નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજદીક આવતી જાય છે તેમ તેમ મતદારોને જાગૃતિ માટે પણ અલગ અલગ કાર્યક્રમ અને અલગ અલગ પ્રયાસ કરવામાં આવે છે. તેવા પ્રયાસ અંતર્ગત પાટણ જિલ્લામાં સ્વીપ અંતર્ગત રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું કે સર્જનાત્મક પ્રયાસોથી મતદાન પ્રત્યે જાગૃત અને સક્રિય સમાજનું નિર્માણ શક્ય છે. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર તુષાર ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન સક્રિય રીતે હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સ્વીપ ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી પાટણ ખાતે રંગોળી નિદર્શન દ્વારા મતદાન જાગૃતિનો સર્જનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચેરીની મુલાકાતે આવતા નાગરિકોમાં આ રંગોળીએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું તેમજ મતાધિકાર પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ રંગોળી નિદર્શન કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ સાહેબ, જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ પર મુલાકાત લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે સ્વીપ ટીમ દ્વારા કરવામાં આવેલા આ અનોખા પ્રયાસને બિરદાવ્યો હતો અને મતદાન જાગૃતિ માટે આવા સર્જનાત્મક કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ તરફથી પ્રજાપતિ ભાવનાબેને મતદાર જાગૃતિ અંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે. મતદાન દ્વારા દેશ, રાજ્ય અને શહેરનું ભવિષ્ય ઘડી શકાય છે. એક મતથી શું ફરક પડે એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય તેવી જ રીતે એક મત દ્વારા ભારતનું ભવિષ્યનું નિર્માણ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર નથી પરંતુ દેશ પ્રત્યેની મહત્વપૂર્ણ જવાબદારી છે. અંતમાં તેમણે સર્વ નાગરિકોને આવનારી દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તથા અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી. નમસ્કાર મિત્રો, પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ તરફથી હું પ્રજાપતિ ભાવનાબેન મત જાગૃતિ વિશે તમને બે શબ્દો કહેવા માંગુ છું. ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. મતદાન દ્વારા આપણે આપણા દેશનું, રાજ્યનું અને શહેરનું ભવિષ્ય ઘડી શકીએ છીએ. ઘણા લોકો કહે છે કે એક મતથી શું ફેર પડે છે, તો હું એવું કહેવા માંગુ છું કે ટીપે ટીપે સરોવર ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય. એવી જ રીતે એક મત દ્વારા ભારતનું ભાવિ ઘડાય. મતદાન એ આપણી એક ફરજ જ નહીં પણ દેશ પ્રત્યેની આપણી એક જવાબદારી છે. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે દરેક ચૂંટણીમાં હું મત આપીશ અને અન્યને પ્રેરિત કરીશ.